સુરત શહેરના ઉધના ઝોનમાં ગરીબોના મોઢાનો કોળિયો છીનવીને અનાજનું કાળું બજાર કરવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઉધના ઝોન હેઠળની દુકાન નંબર 70 અને 56માં ચાલતા અનાજના બ્લેક માર્કેટિંગનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પુરવઠા વિભાગની પોલ ખુલી ગઈ છે. એક તરફ શહેરમાં ઘરેલું ગેસના બાટલાની અછતના કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પુકારી રહી છે, ત્યારે બીજી તરફ ગરીબોનું અનાજ ઓહિયા કરી જનારા તોલાટો પર જિલ્લા પુરવઠા અધિકારી DSOએ સેવેલું મૌન અનેક તર્ક વિતર્ક જન્માવી રહ્યું છે. ઉધના ઝોનમાં સસ્તા અનાજનું મસમોટું કૌભાંડ, DSOનું સૂચક મૌન અને તોલાટોનો આતંક વિડીયો વાયરલ. સુરત શહેરના ઉધના ઝોનમાં ગરીબોના મોઢાનો કોળિયો છીનવીને અનાજનું કાળું બજાર કરવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઉધના ઝોન હેઠળની દુકાન નંબર 70 અને 56માં ચાલતા અનાજના બ્લેક માર્કેટિંગનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પુરવઠા વિભાગની પોલ ખુલી ગઈ છે. એક તરફ શહેરમાં ઘરેલું ગેસના બાટલાની અછતને કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પુકારી રહી છે, ત્યારે બીજી તરફ ગરીબોનું અનાજ ઓહિયા કરી જનારા તોલાટો પર જિલ્લા પુરવઠા અધિકારી DSOએ સેવેલું મૌન અનેક તર્ક વિતર્ક જન્માવી રહ્યું છે. સ્થાનિક સ્તરે ચાલતી ચર્ચાઓ મુજબ ઉધના વિસ્તારની અનેક સસ્તા અનાજની દુકાનો પરથી મૂળ લાયસન્સ હોલ્ડરો જાણે ગાયબ જ થઈ ગયા છે અને સમગ્ર વહીવટ તોલાટોના હાથમાં આવી ગયો છે. આ તોલાટોનો દબદબો એટલો વધી ગયો છે કે તેઓ જ અંગૂઠાની છાપ લઈને સોફ્ટવેર ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ગરીબ કાર્ડ ધારકોને અનાજની ઓછી ફાળવણી કરી બાકીનું અનાજ બારોબાર બ્લેક માર્કેટમાં વેચીને આ શખ્સો લાખોની કમાણી કરી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર કૌભાંડનો વિડીયો પુરાવા તરીકે સામે આવ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. ચર્ચાઈ રહ્યું છે કે DSO હાલ પોતાની બદલી કરાવવાના ચક્કરમાં વ્યસ્ત છે, જેના કારણે ભ્રષ્ટ તોલાટોને મોકળું મેદાન મળી ગયું છે. વાયરલ થયેલા વિડીયો પરથી DSOની ઘોર નિષ્ક્રિયતા સ્પષ્ટપણે સાબિત થઈ રહી છે. ગરીબોના હકનું અનાજ વેચનારા આ અનાજ માફિયાઓ સામે કડકમાં કડક પગલાં ભરીને તેમના લાયસન્સ રદ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. હદ તો ત્યારે થઈ કે U70 નંબરની દુકાન પર તોલાટ તરીકે બેસેલો વ્યક્તિ ઉધના ભાટીના વિસ્તારની ગેસ એપ્લાયન્સ HPની ગેસ એજન્સીનો માલિક બેઠેલો વ્યક્તિ સરકારી અનાજ રાશન કાર્ડ હોલ્ડરને અનાજ ઓછું આપતા હોવાનો વિવાદમાં વિડીયો વાયરલ. હવે જોવાનું એ છે કે પુરવઠા તંત્ર શું કાર્યવાહી કરે છે.